માજી, આ વખતે પપ્પાએ પેન્શનના પૈસા આપ્યા નથી. 5 તારીખ થઈ ગઈ છે. પપ્પાને કહી દેજો કે ઘરમાં ઘણા ખર્ચા હોય છે. આજે જ પૈસા કાઢીને આપી દે. કૌશલ્યાજીની વહુ નીલિમાએ તેમના પર બૂમ પાડતા કહ્યું, વહુ, આ વખતે તારા પિતાજીએ અમારા બંને માટે ફરવા જવાની ટિકિટ કરાવી લીધી છે. અમે બંને ફરવા જઈએ છીએ, એટલે આ વખતે પેન્શનના પૈસા તો નહીં આપી શકીએ. બહુ જ હિંમત કરીને કૌશલ્યાજી તેમને વહુને આટલી વાત કહી શક્યા. પણ જેવી એમણે પોતાની વાત પૂરી કરી, નીલિમાએ ચીસો પાડતા કહ્યું, શું તમે આ ગડપણમાં ફરવા જશો? કેમ? શું તમારા શરીરમાં કોઈ બીમારી નથી? અને જો તમે બીમાર થઈને ઘરે પાછા આવ્યા તો તમને ખબર છે કે હું તમારી સેવા નહીં કરું. એક ખૂણામાં પડ્યા રહેજો. તમારા દીકરાને આવવા દો. હમણાં જ ફરિયાદ કરું છું કે આ બંને ઘરડા કેટલો બધો નકામો ખર્ચો કરવા લાગ્યા છે. અમને બંનેને પૂછ્યા વગર તમે ફરવાનો પ્લાન કેવી રીતે બનાવ્યો? અને તમારી હિંમત પણ કેવી રીતે થઈ ફરવા જવાની? વહુની વાતો સાંભળીને કૌશલ્યાજી સમજી ગયા કે દીકરાના આવ્યા પછી ઘરમાં સારો એવો હોબાળો થવાનો છે. કારણ કે હંમેશા આવું જ થતું આવ્યું છે કે રામપ્રસાદજીએ પેન્શનના પૈસા પોતાની વહુને આપવા પડતા અને વહુ તે પૈસા પોતાને હિસાબ ખર્ચ કરતી. કયા કેટલો ખર્ચ કરવો, અહીં સુધી કે જેમના પૈસા છે તેમને પણ કેટલો ખર્ચ કરવા આપવો, તે પણ ટીપે ટીપે પોતાના સસરાને આપતી હતી. જો કૌશલ્યાજીને કશું ખરીદવાનું મન થાય તો પણ રામપ્રસાદજી પોતાની પત્નીને કશું ખરીદી આપી શકતા નહોતા. ભૂતકાળની ઘટના 50 લાખની સાડી. કોઈ મહિને જો 50 લાખ રૂપિયા એક વખત રામપ્રસાદજીએ પોતાની પત્નીને કરવા ચોથ પર 50 લાખ રૂપિયા લાવીને આપ્યા હતા. નીલિમે જઈ પૂછ્યું, પેન્શનમાંથી 50 લાખ રૂપિયાનું તમે શું કર્યું? ક્યાં ખર્ચ કરી આવ્યા છો? બહુ, મેં તારી સાસુ માટે કરવા ચોથ પર તેમને ગમતી એક સાડી લાવી આપી હતી. શું કહીએ, ઘણા દિવસોમાં તેમણે સાડી નહોતી ખરીદી. જ્યારે પણ કહેતો ત્યારે કહેતી કે મારી પાસે ઘણી સાડીઓ છે. જ્યારે મેં જોયું હતું કે તેમની પાસે તો ઘણી ચૂંટી સાડીઓ જ હતી. દરેક જગ્યાએ 2 જ સાડી પહેરીને જતી હતી. એટલું વિચાર્યું કે તેમના માટે એક સાડી ખરીદી લઉં. કરવા ચોથ પર નવી સાડી પહેરશે. ઘરડા થઈ ગયા છે. માજીને પણ શરમ નથી આવતી કે પોતે જ ના પાડી દે કે એમને સાડીની શું જરૂર છે? હવે ખબર છે કે ઘરમાં નાના મોટા કેટલા ખર્ચા હોય છે. લાઇટનું બિલ હોય છે, કરિયાણાનો સામાન, પાણીનું બિલ આપવું પડે છે. તમને લોકોને શું ખબર છે કે શહેરમાં રહેવું કેવું હોય છે? આખી જિંદગી તો ગામમાં રહ્યા છો. નીલિમાજીએ બોલી. કૌશલ્યાજી આ જ વાત વિચારીને ગભરાઈ રહ્યા હતા કે 50 લાખ રૂપિયા દીકરા રવીશની પ્રતિક્રિયા. સાંજે કૌશલ્યાજીનો દીકરો રવીશ પોતાની ઓફિસથી ઘરે આવ્યો તો નીલિમાજીએ તેને બધું જણાવી દીધું. રવીશ પોતાના માતા પિતા પર ભડકતા તેમના રૂમમાં આવ્યો અને બૂમો પાડતા બોલ્યો, આ શું હું સાંભળી રહ્યો છું? પિતાજી, આ મહિનાની 5 તારીખ થઈ ગઈ છે અને તમે હજી સુધી તમારી પેન્શનના પૈસા કાઢીને આપ્યા નથી, અને તો વળી બધા પૈસા અમને પૂછ્યા વગર ખર્ચ કરી દીધા. હવે કહો, આ મહિનાનો રાશનનો ખર્ચ કોણ ચલાવશે? જો તમે પેન્શનના પૈસા નહીં આપો તો હું મારા પૈસામાંથી તમને 2 રોટલી પણ નહીં આપું. આટલો બધો નકામો ખર્ચ કરો છો અને પછી આ ઘડપણમાં તમારે ફરવા જવાની શું જરૂર પડી હતી? આરામથી ઘરે નહોતા રહી શકતા? અને જો વધારે જ ક્યાંક ફરવાનું મન થાય તો નજીકના મંદિરે ફરતા આવો. રામપ્રસાદજીનો વળતો જવાબ. આ વખતે રામપ્રસાદજી ચૂપ રહેવાના નહોતા. તેમણે પણ મક્કમ મન બનાવી લીધું હતું કે આજે પોતાના દીકરાને સારી રીતે સંભળાવશે. હંમેશા પોતાના દીકરાઓની વાતો સાંભળીને ચૂપ થઈ જતા હતા, પણ આજે તે ચૂપ નહીં રહે. રામપ્રસાદજી પણ પોતાના દીકરા વહુને કહે છે, કેમ બેટા, અમારું ફરવું તને દેખાય છે પણ પોતાનું ફરવું નથી દેખાતું? જે દર રવિવારે તમે બંને પિક્ચર જોવા જાઓ છો, બહાર જમણ લઈને આવો છો અને અમે બંને ઘરે જ ખીચડી બનાવીને ખાઈએ છીએ. અમારા રોટલી શાક બનાવવાની તારા ઘરના ખર્ચા વધી જાય છે, પણ તારા બહાર ફરવાના પિક્ચર જોવાથી બહારનું ખાવાથી ખર્ચા નથી વધતા? પોતાના માટે તો ખૂબ ખર્ચો કરો છો અને અમારા માટે સહેજ પણ ખર્ચો થાય તો કહેવા લાગે છે. અને ભૂલી ગયો શું? હજી 2 મહિના પહેલાં જ તું અને નીલિમા ગોવા ફરીને આવ્યા છો. તમે બંને અને 2 બાળકો. 4 લોકોની હવાઈ જહાજની ટિકિટનો કેટલો ખર્ચો આવે છે તે જાણે પણ છે તું? વર્ષમાં 4 બહાર ફરવા જાઓ છો. અમે તો ક્યારેય રોકટોક નથી કરતા કે તું ક્યાં જઈ રહ્યો છે, શા માટે જઈ રહ્યો છે, આટલા પૈસા કેમ ખર્ચી રહ્યો છે. તો પછી આજે સહેજ પૈસા ખર્ચીને અમે ફરવા જઈએ તો તને આટલી તકલીફ કેમ થઈ રહી છે? રવીશે ધમકતા કહ્યું, પિતાજી, હું તમારી પાસે પૈસા માંગીને ખર્ચ નથી કરતો. મારા પૈસા હું પોતે કમાઉં છું અને મારા પૈસાથી ફરવા જાઉં છું. તો હું કયો તારી પાસે માંગી રહ્યો છું? હું પણ મારા પેન્શનમાંથી પૈસાથી જ ફરવા જઈ રહ્યો છું. મેં તો તારી પાસે માંગ્યા નથી. પિતાજીનો જવાબ સાંભળીને રવીશ ગુસ્સાથી લાલ થઈ ગયો. ઠીક છે પિતાજી, જો તમે ફરવાનો પ્લાન બનાવી લીધો છે તો એટલું સમજી લો, આ ઘરમાં હું તમને મફતનું નહીં ખવડાવું. ખર્ચા માટે પૈસા આપશો તો જ તમને રોટલી બનેલી મળશે, નહીં તો નહીં મળે. મારી પાસે એટલા પૈસા નથી કે હું તમને લોકોને બનાવીને ખવડાવું અને ઉપરથી તમારો ફરવાનો ખર્ચ કરું. આટલું કહીને દીકરો રૂમમાંથી નીકળી ગયો. બહુ પણ
ઓછી નહોતી. પોતાની સાસુને સંભળાવવા કહે છે, જોઈ લીધું, તમારો દીકરો આખો દિવસ કેટલી મહેનત કરે છે. તે તો તમને દેખાતું નથી, પણ સહેજ અમે ફરી આવીએ તો તે તમને લોકોને દેખાઈ રહ્યું છે. આ નથી દેખાતું કે ઘરમાં બહુ દીકરા છે, બે પૌત્રો પૌત્રીઓ છે, તેમના ભવિષ્ય માટે થોડા પૈસા બચાવી રાખીએ. ખર્ચ કરવામાં લાગેલા છો. ઘડપણમાં શું તમારા દિવસો છે? ફરવાના, ચૂપચાપ ઘરે રહો. જો કોઈક બીમાર થઈને આવી ગયા તો સમજી લેજો, હું તો તમારી સેવા નહીં કરું. આટલું કહીને વહુ પણ પોતાના રૂમમાં પગ પછાડતી જતી રહી. મિત્રો, જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા જ નહીં. છેલ્લે સુધી વિડીયો જોજો, નવો ટ્વિસ્ટ આવશે. રામપ્રસાદજી પોતાની વહુને કહેવા લાગ્યા, બેટા, ઘરના રહીને તારી સાસુ શું કામ નથી કરતી? બધા કામ તો એનાથી જ કરાવે છે. શું ત્યારે તે બીમાર નથી પડતી? આજે ફરવાના નામે તું કહી રહી છે કે બીમાર થઈ જશે? રામપ્રસાદજીની વાત સાંભળીને વહુ ગુસ્સામાં મોં ફૂલાવીને રૂમમાંથી નીકળી ગઈ. કૌશલ્યાજીની ચિંતા અને રામપ્રસાદજીનો નિર્ણય. કૌશલ્યાજી તો પોતાના દીકરા વહુની વાતો સાંભળીને એક ખૂણામાં બેસી રહ્યા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમને સમજાતું નહોતું કે શું કરવું. થોડીવાર પછી કૌશલ્યાજી પોતાના પતિને કહે છે, સાંભળો છો, મને લાગે છે કે આપણે ફરવાનો પ્લાન બદલી લેવો જોઈએ. નહીં તો દીકરા વહુ ઘરમાં આપણને બે રોટલી પણ નહીં આપે. ઘરમાં રહેવું બહુ મુશ્કેલ થઈ જશે. સંભળાવીને આપણું તો ઘરમાં રહેવું આરામ કરી દેશે. બંને રામપ્રસાદજી પોતાની પત્નીને સમજાવતા કહેવા લાગ્યા, તું ચિંતા ન કર કૌશલ્યા, મારા હોવા છતાં હવે તને કોઈ કંઈ નહીં કહેશે. એટલે જેટલું કહેવાનું કહ્યું હતું કહી લીધું. તને ખબર છે, 2 મહિના પહેલાં જ બંને ગોવા ગયા હતા. પૂરો 1 લાખ ખર્ચ કરીને આવ્યા હતા. અને આપણે સહેજ ખર્ચો કરીએ તો બંને આપણા પર ગુસ્સો કરે છે, આપણા માટે 100 પર પણ કંકળાશ કરે છે. આ દીકરા વહુની સારી વાત નથી. આમ આપણે તેમની ખોટી વાત ક્યાં સુધી સહન કરતા રહીશું? કોઈક દિવસ તો આપણે બોલવું જ પડશે ને, નહીં તો તે આપણને આ રીતે દબાવતા જ રહેશે. કૌશલ્યાજી તે દિવસે યાદ કરે છે જે દિવસે તેના પતિએ ઘણીવાર ફરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો કૌશલ્યાજી પણ કહ્યું હતું, આ ફરવાનું મન તો મારું પણ થાય છે, પણ શું કરીએ, આટલા બધા બંધનો છે, ઘરમાં એટલા બધા કામ છે, છોડીને નથી જઈ શકતા. જો ક્યાંક ગયા તો વહુ દીકરો ગુસ્સે થઈ જશે. અને આજે ખરેખર એવું જ થયું. રામપ્રસાદજી પોતાની પત્નીને કહે છે, કૌશલ્યા, મારી એક આંતરિક ઈચ્છા છે. હું જ્યારે બાળપણમાં હવાઈ જહાજને આકાશમાં ઉડતું જોતો ત્યારે તેમાં બેસવાનું ખૂબ મન થતું હતું, પણ ત્યારે તો હું બેસી ન શક્યો, કારણ કે મારા માતા પિતા પાસે એટલા પૈસા નહોતા. બહુ મુશ્કેલીથી તેમને મને ભણાવ્યો, લખાવ્યો. ત્યારે જઈને મને નોકરી મળી. જેવી મને નોકરી મળી, રવીશ પેદા થઈ ગયો. પછી તો અમે બંને અમારી બધી મહેનત, બધી કમાણી અમારા દીકરા પર જ ખર્ચ કરી કે મારો દીકરો સારી રીતે ભણી લખી જાય. અને તેને સારું પહેરવા આપ્યું, સારું ખાવા આપ્યું. તેના ભણતરમાં જેટલો પણ ખર્ચ આવે છે તેનો હું પહેલાંથી જ ઇંતજામ કરીને રાખતો હતો. ક્યાંક મારા દીકરા ભણતરમાં કોઈ કમી ન રહી જાય, ક્યાંક પૈસાને કારણે તે આગળ ન વધી શકે, એટલે હંમેશા પોતાના ખર્ચાને કાપીને મેં મારા દીકરાને હંમેશા આગળ વધાર્યો છે. જ્યારે પણ તેણે જેટલા પણ પૈસા માંગ્યા છે, મેં તેને તેટલા પૈસા આપ્યા છે. અને એક પગારમાં દીકરાને ભણાવતો, ઘરના ખર્ચ ચલાવતા, ઘરડા માતા પિતાની દેખભાળ કરવી, આ બધું મેં કઈ રીતે કર્યું છે તે તો અમે બંને જ જાણીએ છીએ. દીકરાને આ કંઈ યાદ પણ નથી. વિચાર્યું હતું કે ઘડપણમાં આરામથી રહીશું, દીકરાઓની જવાબદારી પણ મુક્ત થઈ જઈશું, પણ ઘડપણમાં તો દીકરાએ આપણા ઉપર જ બંધન લગાવી દીધા છે. દરેક જગ્યાએ આવવા જવાની રોકી દીધા છે. આટલા તો અમે તે સમય પણ બંધાયેલા નહોતા જે સમયે અમારા ખભા પર જવાબદારીઓ હતી. આજે અમે અમારી જવાબદારીઓથી મુક્ત થઈ ગયા છીએ, પણ બહુ દીકરો અમને મુક્ત થવા દેવા નથી માંગતા. તું રસોઈમાં આજે પણ લાગેલી છે અને બહુ મારી સાથે પેન્શનના પૈસા લઈ લે, મને જ આંખો બતાવે છે. આ બધું મને પસંદ નથી આવી રહ્યું. તો શું કરીએ હવે? આ જ આપણું નસીબ છે. આપણે આમ જ રહેવું પડશે આખી જિંદગી. કૌશલ્યાજી ઉદાસ થતાં કહે છે, કૌશલ્યા, હું હવે આમ ન રહી શકું. મેં કંઈક વિચાર્યું છે અને તે હું કરીને જ રહીશ. રામપ્રસાદજી કહે છે. કૌશલ્યાજી આશાભરી નજરે પોતાના પતિ તરફ જુએ છે અને કહે છે, તમે શું વિચારી છે? કઠોર નિર્ણય અને આઝાદીની ઉડાન. બીજા દિવસે રામપ્રસાદજી પોતાનું અને પોતાની પત્નીનું જગન્નાથપુરી જવાનું ટિકિટ કરાવી લાવ્યા. તે પણ હવાઈ જહાજથી. રામપ્રસાદજીને દર મહિને 25,000 પેન્શન મળતું હતું, જેમાંથી તેમણે 15,000ની ટિકિટ કરાવી લીધી અને 10,000 પોતાની પાસે ખર્ચ કરવા માટે રાખી લીધા. પોતાની પત્નીને આવીને ટિકિટ બતાવી તો કૌશલ્યાજી ગભરાઈ ગયા કે તમે પેન્શનના પૈસા ખર્ચ કરી દીધા છે, હવે વહુ શું કહેશે? તું ચિંતા ન કર કૌશલ્યા, અમે અમારા દીકરા વહુ પર આશ્રિત નથી. અમારી પાસે પોતાની પેન્શન આવે છે. હવે જે પણ દીકરા વહુ કહેશે, મારી પાસે દરેક વાતનો જવાબ છે. તારે ડરવાની જરૂર નથી. બીજા દિવસે સવારે કૌશલ્યાજી રસોઈમાં જઈને નાસ્તો બનાવવા લાગ્યા. બધા લોકો નાસ્તો કરી રહ્યા હતા. કૌશલ્યાજીએ પોતાના દીકરા વહુ તરફ જોયું તો તેમનું મોં હજી પણ ફૂલેલું હતું. ન તો તે તેમની સાથે વાત કરી રહ્યા હતા અને ન તો તેમની તરફ જોઈ રહ્યા હતા. રામપ્રસાદજી ઘરના માહોલને સારી રીતે સમજી રહ્યા હતા. તેમણે નાસ્તો કર્યો. પછી પોતાની પત્ની કહ્યું, કૌશલ્યા, અમે લોકો ફરવા જઈ રહ્યા છીએ, તો ચાલ તને 2 નવી સાડી અપાવી દઉં, કારણ કે ફરવા જઈશું તો થોડા કપડાની પણ જરૂર પડશે. અને મેં પણ મારા માટે 5 વર્ષની એક
પણ નવો કુર્તો નથી લીધો, તો વિચાર છું કે એક નવો કુર્તો પાયજામો મારા માટે પણ લઈ લેવું. રામપ્રસાદનું આટલું બોલેલું હતું કે દીકરાઓ તો પહેલાંથી જ ભડકેલા હતા. હવે તો પોતાની બધી હદો પાર કરતા બોલ્યા, પિતાજી, હવે અમે તમને નહીં રાખી શકીએ. તમે તો હદ પાર કરી દીધી છે. તમે તમારા રહેવાનું ક્યાંક બીજે ઇંતજામ કરી લો. તમે તો તમારી બધી શરમ હૈયા વેચી ખાધી છે. ઘડપણમાં ફરવા જઈ રહ્યા છો, પણ અમે આ બધું નહીં જોઈ શકીએ. રામપ્રસાદજી પોતાના દીકરાને કહ્યું કે બેટા, અમે અમારા રહેવાનું ઇંતજામ શા માટે કરીએ? આ અમારું ઘર છે. આ મેં બનાવ્યું છે હતું. મારા બધા ફંડના પૈસા લાગ્યા છે. આ ઘરનો પ્લોટ પણ મેં જ ખરીદ્યો હતો. તો આ હિસાબે તો આ ઘર મારું છે અને કાયદાકીય રીતે પણ આ ઘર મારું જ છે. અમે કાલે જ ફરવા નીકળી રહ્યા છીએ અને 10 દિવસ પછી આવીશું. ત્યાં સુધીમાં અમે તને સમય આપી રહ્યા છીએ કે આ ઘર છોડીને નીકળી જજે. પોતાનું રહેવાનું ક્યાંક બીજે ઇંતજામ કરી લેજે. રામપ્રસાદની વાત સાંભળીને દીકરાઓના પગ નીચેની જમીન ખસી ગઈ. તેમને તો વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેમના પિતાજી ક્યારે આ રીતે વાત પણ કરી શકે છે. આટલું હોવા છતાં વહુને સમજ ના આવી. તે કહે છે, જો તમે અમને આ ઘરમાંથી કાઢી મૂકશો તો આટલા મોટા ઘરનું શું કરશો? અને કોણે તમને રોટલી બનાવીને ખવડાવશે? અને કોણ ઘડપણમાં તમારી દેખરેખ કરશે? અમે તમારા દીકરા બહુ છીએ. આખરે અમે જ તમારા કામ આવીશું. બેટા, જ્યારે અમારા હાથ પગ ચાલી રહ્યા છે ત્યારે તો તું અમારા ઉપર આટલા બંધન લગાવે છે, દરેક જગ્યાએ આવવા જવાની રોકટોક કરે છે અને પોતાના પૈસા પોતે જ ખર્ચ કરીએ છીએ તો પણ આટલો રોપ બતાવે છે. જો અમારે તારી પાસે માંગીને ખાવું હોત તો તું અમને તરસાવી દેત, ભૂખ્યા મારી નાખત, એક પૈસા માટે અમને હેરાન કરી દેત. અને રહી વાત ઘડપણમાં જોવાની, તો હું આટલું મોટું ઘર છે, આ ઘરમાં 2 લોકોને હું ભાડેથી રાખી લઈશ અને એક કામવાળી લગાવી દઈશ. મારા પેન્શન પૈસાથી મોજથી મારું ઘડપણ કાપીશ તો મારા ઘડપણની ચિંતા ન કર વહુ. દીકરો વહુ પોતાના પિતાનો ગુસ્સો જોઈને દંગ રહી ગયા. રામપ્રસાદજી પોતાની પત્નીને લઈને માર્કેટ જતા રહ્યા. 2 સાડીઓ ખરીદી લાવ્યા, પોતાના માટે કુર્તો પાયજામો લઈ આવ્યા. હવે વહુને કંઈ ન કહ્યું, કારણ કે તેને સમજમાં આવી ગયું હતું કે જો હવે તે કંઈ કહેશે તો તેના સસરાજી તેને સંભળાવી દેશે. બીજા જ દિવસે રામપ્રસાદજીને પોતાની પત્ની સાથે હવાઈ જહાજમાં બેસીને જગન્નાથપુરી જવાનું હતું. આખી રાત તેમને હવાઈ જહાજના સપના આવતા રહ્યા, કારણ કે પહેલી વાર તે હવાઈ જહાજમાં બેસી રહ્યા હતા. પોતાના બાળપણનું સપનું પૂરું કરી રહ્યા હતા. સવારે બંને લોકો તૈયાર થઈને પોતાનો બેગ આંગણમાં મૂકી દે છે અને દીકરા વહુને અવાજ આપતા કહે છે, બેટા, અમે 10 દિવસ પછી આવીશું. તું ત્યાં સુધી પોતાનું ક્યાંક રહેવાનું ઇંતજામ કરી લેજે. જ્યાં સુધી અમે આવીશું ત્યાં સુધી ઘર ખાલી કરી દેજે. આટલું કહીને રામપ્રસાદજી પોતાની પત્નીનો હાથ પકડીને એરપોર્ટ માટે નીકળી ગયા. સપનાની સફર અને પરિવર્તન. એરપોર્ટ પર પ્લેનને જોઈને તે બાળકોની જેમ ખુશ થઈ રહ્યા હતા અને તેમની પત્નીનો હવાઈ જહાજને જોઈને એટલી ખુશ થઈ રહી હતી કે ખરેખર આ તો બહુ મોટા હોય છે. આકાશમાં ઉડતા તો હતા, લાગતું હતું કે નાના હોય છે. આટલા બધા લોકો આમાં કેવી રીતે બેસી શકે? પણ આજે સામેથી જોઈ રહ્યું છું તો ખબર પડી કે આ તો બરે મોટા હોય છે. રામપ્રસાદજીનો અને તેમની પત્નીનો કૌશલ્યાજીનો હવાઈ જહાજમાંનો પ્રવાસ એક સપના જેવો રહ્યો. તે બંને જગન્નાથપુરી પહોંચ્યા. ત્યાં જગન્નાથજીના દર્શન કર્યા, સમુદ્રના આસપાસ ફરવા ગયા. તો તેમના જીવનમાં ઘડપણમાં સૌથી સારા દિવસો હતા. એકબીજાની સાથે બહુ સારો સમય પસાર કરી રહ્યા હતા. સમુદ્ર કિનારે બેઠેલા રામપ્રસાદજી પોતાની પત્ની કૌશલ્યાજીને કહે છે, કૌશલ્યા, આપણે ઘરડા થઈ ગયા તો શું આપણા કંઈ અરમાન નથી? શું આપણા ઘડપણની સાથે સાથે આપણી ઈચ્છાઓ અને મન પણ મરી જાય છે? શું આપણને સારું ખાવાની, સારું પહેરવાની અને ફરવાની જવાની કોઈ ઈચ્છા નથી રહેતી? ઘડપણ આવી જવાથી શું આપણા આજના બાળકોને લાગે છે કે જિંદગી ખતમ થઈ ગઈ છે? આ તો ભગવાનનો આભાર કે આપણે પેન્શન મળે છે. તો ચાલ, આજે આપણે આપણા પેન્શનના દમ પર આપણા બાળકોની સામે બોલી શક્યા છીએ. પણ મને તો ચિંતા તે માતા પિતાની થાય છે જે પોતાના બધું જ પોતાના બાળકો પર લૂંટાવી દે છે. ઘડપણ માટે પોતાની પાસે કંઈ જ નથી રાખતા. પછી તે બાળકો તો પોતાના માતા પિતાને એક વસ્તુ માટે પરેશાન કરી દેતા હશે. કેવી રીતે તે પોતાનું ઘડપણ કાપતા હશે? હા, તમે સાચું જ કહો છો. આજે તમને પેન્શન મળી રહ્યું છે એટલે આજે તમે તમારા સપનાઓ પૂરી કરી શક્યા છો. નહીં તો જગન્નાથપુરી તો બહુ દૂરની વાત છે. આપણો દીકરો તો પોતાના પૈસાથી આપણને મથુરા, વૃંદાવન પણ ન લઈ જઈ શકે. ખેર છોડ આ બધી વાતોને. કૌશલ્યા, તું બસ અહીં આરામ કર, આરામથી રહે. હું તો બસ આ જ ચાહું છું. બંને પતિ પત્ની 10 દિવસ આરામથી ભગવાનજીના દર્શન કરે છે, ભજન કીર્તન કરે છે, સમુદ્ર કિનારે બેસીને ઘણી વાતો કરે છે. આ 10 દિવસ કેવી રીતે પસાર થઈ ગયા તેમને ખબર જ ન પડી. ઘર વાપસી અને દીકરા વહુની માફી. 10 દિવસ પછી જ્યારે તે ઘરે પાછા આવ્યા તો જોયું કે દીકરા વહુ ઉદાસ થઈને ઘરના આંગણામાં બેઠેલા હતા. જેવું રામપ્રસાદજી ઘરની અંદર પ્રવેશ કરે છે, દીકરા વહુ બંને જ તેમના પગમાં આવીને પડી ગયા અને માફી માંગવા લાગ્યા. પિતાજી, અમને માફ કરી દો. અમારાથી ભૂલ થઈ ગઈ છે. અમે હવે તમને ક્યારેય કંઈ નહીં કહીએ. તમારે જેમ આ ઘરમાં રહેવું હોય તેમ રહો, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ
અમને આ ઘરમાંથી ન કાઢો. અમે અમારા ઘરને છોડીને બહાર ક્યાં જઈશું? પિતાજી, મેં ઘણા ઘરોમાં જઈને જોયું તો નાના નાના ઘરોનું પણ ઓછામાં ઓછું 15,000 ભાડું લાગી રહ્યું છે. તમે જ વિચારો, તમારો દીકરો પોતાનું ઘર છોડીને બહાર ભાડેથી રહેશે તો કેવું લાગશે? લોકો શું કહેશે? નીલિમા કહે છે, માજી, તમે જ પિતાજીને સમજાવો ને કે અમને આ ઘરમાંથી જવા માટે ન કહે. હવે અમે લોકોને કંઈ નહીં કહીએ. તમે લોકો આરામથી રહેજો. કારણ કે નીલિમાએ પણ સમજમાં આવી રહ્યું હતું કે જો આ ઘરમાંથી જાય તો 15,000 તો ભાડાનું ઘર જ મળશે. ઉપરથી જે પિતાજીના પેન્શનના પૈસા આવે છે તે પણ તેના હાથમાંથી જતા રહેશે. નવી શરત. રામપ્રસાદજીએ જ્યારે સમજમાં આવી ગયું કે તેમના દીકરાઓને અક્કલ આવી ગઈ છે અને હવે તે તેમના ઘડપણમાં જિંદગીમાં દખલ અંદાજી નહીં કરે, તો તે કહે છે, ઠીક છે બેટા, તું આ ઘરમાં રહી શકે છે, પણ મારી પણ એક શરત છે. હું મારી પેન્શનના તને પૂરા પૈસા ક્યારેય નહીં આપું. ઘરના રાશનનો જેટલો પણ ખર્ચ થાય છે તે 10,000માં થઈ જાય. માત્ર 10,000 જ આપી, બાકીના 15,000 હું મારી પાસે રાખીશ. મારા પણ ઘડપણમાં કંઈક ખર્ચા છે. હવે તે તારી માની દવાઓનો પણ ખર્ચો ચાલતો રહે છે. ક્યારેક સુગરની દવાઓ તો ક્યારેક ઘૂંટણના દર્દની દવાઓ. અને વારંવાર તારી પાસે પૈસા માંગવા મને સારા નથી લાગતા. પોતાના જ પૈસા તારી પાસે માંગવું મને મંજૂર નથી. ઠીક છે પિતાજી, તમને જેવું ઠીક લાગે છે તેવું કરો. રવીશ પોતાની પત્નીને કહે છે, જા મા અને પિતાજી માટે ચા બનાવીને લાવ. તે થાકી ગયા હશે. તેમના પગ પણ દબાવી દે. રામપ્રસાદજી પણ મનોમન મુસ્કરાય છે અને વિચારે છે, જો મેં આ કઠોર નિર્ણય મારા માટે ન લીધો હોત તો આજે દીકરાઓ અમને પહેલાંથી જેમ દબાવીને રાખોત અને અમે તેમની સામે કંઈ પણ બોલી ન શકત. તો મિત્રો, ક્યારેક જિંદગીમાં પોતાના માટે થતો કઠોર નિર્ણય લેવા પડે તો થોડું સ્વાર્થી પણ બનવું પડે છે. આ દુનિયા છે તે તો કહેતી જ રહેશે, અરે, જ્યારે પોતાના જ બાળકો આપણને સંભળાવવા પાછળ નથી હટતા, જેમના માટે આપણે આટલું બધું કર્યું છે, તો બહારના લોકો તો કહેશે જ. જો તમારા હાથમાં પૈસા છે તો આટલી તો તમે તમારી ઇજ્જત બનાવીને રાખવી જોઈએ કે તમને કોઈ કહી ન શકે. પોતાના પૈસાના દમ પર તમે તમારી જિંદગીની ઇજ્જતની સાથે ગુજારી શકો છો. મિત્રો, જલ્દી વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને ભૂલતા જ નહીં. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા જ નહીં. જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. જય શ્રી કૃષ્ણ. આભાર, ખૂબ ખૂબ દિલથી આભાર.